સુરત શહેર પોલીસ ગુનેગારો સામે હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। પ્રિવેન્ટિવ એક્શન અંતર્ગત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ ઝડપાયેલા આરોપી સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। અથવા લાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 1000 થી વધુ આરોપીઓને એકત્રિત કરી તેમની વિગતોનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ દ્વારા ગુનેગારો સામે પ્રિવેન્ટિવ એક્શન મોડ હેઠળ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અથવા લાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઝોન 1 થી લઈ ઝોન 7 સુધીના તમામ પોલીસ સ્ટેશનની હદમાં અગાઉ ઝડપાયેલા 1000 થી વધુ આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા। ભૂતકાળમાં ધારિયા, તલવાર, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે ઝડપાયેલા આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત ડ્રગ્સ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 150 થી વધુ આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા તમામ આરોપીઓના નામ, રહેઠાણ, વ્યવસાય તેમજ તેમના કામ ધંધાના સ્થળોની વિગતો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા સુરત પોલીસ દ્વારા આ વિશેષ અભિયાન હાથ ધરાયું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। છેલ્લા 1 થી 1.5 મહિનાથી સુરત શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર, NDPS અને આર્મ્સ એક્ટના લગતા જૂના ગુનાઓમાં આરોપી થયેલા હોય એવા અને સાથે સાથે જે ચેકિંગ દરમિયાન પકડી પાડવામાં આવ્યા હોય એવા તમામ આરોપીઓ વિરુદ્ધમાં એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અમારા માનનીય CP સાહેબની સૂચનાથી, જેમાં સિટીના તમામ અધિકારીઓ, સેક્ટર અધિકારીઓ, DCP શ્રીઓ, PIO, SCPO, આખી તમામ ફોર્સ જે છે વિસ્તારમાં જઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને એ ચેકિંગના અનુસંધાને લગભગ અમે જે GP એક્ટ 135ના કેસીસ કર્યા છે એમાં 1700 જેવા કેસીસ કરવામાં આવ્યા। એમાં બહુ મોટી સંખ્યામાં લગભગ 1300-1350 જેટલા આરોપીઓ છે એ જાહેરમાં અથવા તો એમની પાસેથી ગેરકાયદેસર હથિયાર તરીકે છુરી, ચપ્પુ, જાહેરનામાને ભંગ કરતા હથિયાર એવી વસ્તુઓ મળી આવેલી। એના અનુસંધાને એમને વિરુદ્ધમાં કેસ પણ કરવામાં આવ્યા છે અને સાથે સાથે તડીપાર ઇસમોને ચેક કર્યા છે, હિસ્ટ્રી શીટર્સને ચેક કરવામાં આવ્યા છે, MCRsને ચેક કરવામાં આવ્યા છે। વાહન ચેકિંગ દરમિયાન પણ અમુક લોકો જે પીધેલા પકડાયા હોય એમને પણ પકડીને કેસ કરવામાં આવ્યા છે MV એક્ટ હેઠળ। અમુક વાહનો જે છે ગેરકાયદેસર હોય તે એમને જપ્ત કરવામાં પણ આવ્યા છે। એટલે છેલ્લા 1.5 મહિનાથી આ જે ખાસ ઝુંબેશ હતી એ પણ ચાલતી હતી ને આજે હેડક્વાર્ટર ખાતે લગભગ 1000 થી વધારે એ જ આરોપીઓ જે છેલ્લા 1.5 મહિનાની અંદર અલગ અલગ પ્રકારના ગુનાઓમાં હાથ ઉપર આવ્યા હતા એમને આજે પ્રિવેન્ટિવ એક્શન માટે એક સાથે બોલાવી કલેક્ટર સાહેબને ની ટીમ મારફતે, એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ મારફતે પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવી રહ્યા છે અને એને સખત સૂચના આપવામાં આવી છે કે હવે ફ્યુચરમાં આવા કોઈ પણ ક્રાઇમ એ લોકો કરશે તો એમના વિરુદ્ધમાં હજુ કડક કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે તમામ લોકો જે છે એ પોલીસના ચોપડે ચડી ચૂક્યા છે અને સાથે સાથે પોલીસની રડારમાં રહેશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।